તરવલ્લી જિલ્લાની હરિયાળી ગિરિમાળાઓ છે તે વચ્ચે ખાસ બિરાજમાન ભગવાન શામળિયાના નયનરમ્ય મંદિર ખાતે લાઇટ અને સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ₹6,50,00,000ના ખર્ચે તૈયાર થયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો સમગ્ર ગુજરાતનો સર્વપ્રથમ સોલાર એનર્જીથી ચાલતો શો છે. ભગવાન વિષ્ણુની વિવિધ લીલાઓ અને કથાઓ સાથે જોડાયેલા આ લાઇટ એન્ડ સાઉન્ડ શો 3D પ્રોજેક્શન મેપિંગ ટેકનોલોજી પર આધારિત છે. વાઇબ્રન્ટ કલર અને હાઈ ક્વોલિટી સાઉન્ડ આધારિત શો પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની બેઠું છે. તારીખ 26 નવેમ્બરથી દરરોજ સાંજે 6:45 કલાકે આ શો તમામ યાત્રિકોને વિના મૂલ્યે બતાવવામાં આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. વાત કરીએ તો ગુજરાત રાજ્ય સમગ્ર યાત્રાધામો ધરાવતી ધરા છે અને તેમાં શ્રેષ્ઠ અને મહત્વના યાત્રાઓ જેમાં કે સોમનાથ, અંબાજી, દ્વારકા, ગિરનાર, બહુચરાજી તેમજ ડાકોર અને પાલિતાણા, શામળાજી વગેરે આવેલા છે. દરેક મંદિર વિશિષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે અને જેની ઐતિહાસિક માહિતી સરળ અને સહજ રીતે મનોરંજનના માધ્યમ દ્વારા ઉપલબ્ધ થઈ શકે તેમજ દરેક યાત્રાળુઓને ટેકનોલોજીના પણ માધ્યમથી એક વિશિષ્ટ અનુભૂતિ મળી રહે છે અને તે માટે ખાસ રાજ્યના શામળાજી યાત્રાધામ ખાતે રાજ્યના યાત્રાધામો ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મહત્વનું આયોજન કરાયું છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ સોલાર પર ચાલી રહ્યો છે અને આ લાઇટ એન્ડ સાઉન્ડ શોને કારણે બહારથી આવતા યાત્રિકોને ભગવાન શામળિયાની કથા સરળતાથી અને આકર્ષક રીતે જાણવા મળશે. શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે. અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ ઉદ્ઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે. યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી 20 કરોડ રૂપિયાના કામો પૂર્ણ થયા છે. અમુક પ્રગતિમાં છે ને હમણાં 10 કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું, પછી ફરીથી રીટેન્ડર હમણાં થવાનું છે. અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે. જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ પણ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે.